નકલી દારૂ કાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર ખાતે દોડી આવ્યા। તેમણે એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારી સહિત જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તેમજ એસએમસીના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી। આ મહત્વપૂર્ણ બેઠક બંધ બારણે યોજાઈ હતી, જે 5 કલાક બાદ પૂર્ણ થઈ હતી। આ બેઠક પૂર્ણ થયા બાદ એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે હાલ નકલી દારૂ કાંડ મામલે સઘન તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। તો નકલી દારૂ કાંડ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ને એવામાં એસએમસીના આઈજી ગગનદીપ ગંભીરે પણ ભાવનગર ખાતે દોડીએ જઈને ત્યાં બેઠકનું આયોજન કર્યું હતું। નકલી દારૂ કાંડ મામલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 કલાક સુધી આ બેઠક ચાલી હોવાની વિગતો મળી રહી છે। બંધ બારણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા પણ બેઠકમાં હાજર રહ્યા છે। તો રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારીએ પણ બેઠકમાં હાજરી આપી હતી। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી। અલ્પેશ, જણાવશો ભાવનગર નકલી દારૂ કાંડ મામલે જે બેઠકનો દોર ચાલ્યો છે, બેઠકના દોર બાદ શું માહિતી આપની પાસે આવી રહી છે? સૂત્રો પાસેથી એવી કોઈ માહિતી કે કઈ દિશામાં હવે આ કાર્યવાહી થશે દારૂ કાંડમાં? જી ભદ્રેશ, ચોક્કસથી જણાવી દઉં, જે પ્રકારે ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલો છે, જેમાં પોલીસ દ્વારા છે તે હવે તપાસ તેજ કરવામાં આવી છે। જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તેને લઈને જે સમગ્ર ઘટના હતી તેની તપાસ છે તે એસએમસીને સોંપવામાં આવી હતી। ત્યારે એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર છે તે ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા। ભાવનગર જિલ્લા પોલીસ વડા ખાતે એસએમસીના આઈજી જે ગગનદીપ ગંભીર છે તેમના દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજી તેમજ એસએમસીના વડા મયુરસિંહ ચાવડા સહિતના અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત કરીએ તો આ જે બેઠક છે તે બંધ બારણે આશરે 3-3.5 કલાક જેવી આ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ મુદ્દાઓ પર હાલ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ જે પ્રકારે જે બેઠક યોજાઈ છે તેમાં હાલ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ આ અંગે તપાસ છે તે તેજ બનાવી હોય, જેને લઈને ગાંધીનગર સુધી છે તપાસ છે તેને લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ છે તે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે અને આ અંગે આગળની તપાસ છે તે પૂર્ણ થયા બાદ માલુમ પડશે કે આ ઘટનામાં હવે કેવા ખુલાસા થશે। જી અલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।